સુરતના સરથાના જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં એક કાર ચાલકે એક પછી એક 3 વાહનોને અડફેટે લઈ હોબાળો મચાવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ શહેરમાં નશામાં વાહન ચલાવવાની વધતી સમસ્યા સામે ફરી સવાલો ઊભા કર્યા છે. સુરત શહેરમાં નશાખોર વાહન ચાલકોનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના સરથાના જકાતનાકા વિસ્તારમાં દારૂના નશામાં એક કાર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી અકસ્માતોની શ્રેણી સર્જી હતી. મળતી માહિતી મુજબ નશાની હાલતમાં રહેલા કાર ચાલકે એક પછી એક 3 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કેટલાક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. સ્થાનિકોએ કાર ચાલકને રોકી પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તેમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ અને ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ શહેરમાં નશામાં વાહન ચલાવવાની વધતી પ્રવૃત્તિ સામે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.